જો ફ્રેન્ડ્સ, આ મારો સન છે અને બેરલ ઉપર બેઠો છે. અહીંયા ચેર છે છતાં પણ, કારણ કે એને કમ્ફર્ટેબલ નથી રહેતું, એમાં એકદમ દૂર પડે છે. તો એને રસ્તો ગોતી લીધો કે હું કઈ રીતે આમાં કમ્ફર્ટેબલ થાઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તો આજે કાલે મેં નોટિસ કર્યું કે બાળકો છે ને પોતાનો રસ્તો એની મેળે ગોતી જ લે. બાળકોની આપણે બધા ગોતી લઈએ, બસ આપણો મગજ થોડો હલાવવો પડે. પણ આપણી માનસિકતા ગુલામીની થઈ ગઈ છે. પણ શિક્ષણ વ્યવસ્થા જ એ રીતે બનાવેલી છે. તમને કયો સબ્જેક્ટ ગમે છે એ નહીં જોવાનું. તમારા 3જા ધોરણમાં આ સબ્જેક્ટ આવે, આટલું આવે એ જ તમારે ભણવાનું. તમારા 4થામાં આ આવે એ તમારે ભણવાનું. તમારી પાસે 3 સ્ટ્રીમ, સાયન્સ, કોમર્સ ને આર્ટ્સ, બાકી તમારે બીજે ક્યાંય નહીં જવાનું. તમારી હોબી તો કે એમાં કાંઈ નહીં આગળ વધવાનું. કાં ડૉક્ટર, એન્જિનિયર બનો, કાં CA બનો, કાં ટીચર બનો, કાં સરકારી નોકરી. બસ. કાંઈ ઇનોવેટિવ નહીં, એન્ટરપ્રેન્યોર નહીં, નવો બિઝનેસ નહીં, નવી સોચ નહીં. કારણ કે જો સ્કૂલે જાય ત્યાંથી ટીચર આપે ઇન્સ્ટ્રક્શન કે હાલો આના પછી આ કરવાનું છે, એટલે આપણો મગજ કંઈ હલાવવાનો નહીં, એ કેમ જ કરવાનું. વળી બીજા સબ્જેક્ટના ટીચર આવે એ કેમ કરવાનું, બરાબર. ઘરે આવે એટલે મમ્મી એમ કે ખાલી લેસન કરવા બેસી જા, એટલે એ લેસન કરવાનું. ટ્યુશનમાં જઈને એના મેડમ એમ કે, અને માન છોકરો હજી ઘરે રમવા ગયું હોય ત્યાં એનો સૂવાનો ટાઈમ થઈ જાય, એનો જમવાનો ટાઈમ થઈ જાય. બાળકોને ક્રિએટિવિટી, નવું શીખવું, નવું જાણવું, કાં એક્સ્ટ્રા ક્લાસીસ હોય, હાલો સ્કેટિંગમાં જવાનું છે, હાલો પેઇન્ટિંગમાં જવાનું છે, હાલો ડાન્સિંગમાં જવાનું છે. એને શું કરવું, એને શું ગમે, એનેમાં કઈ હોબીમાં રસ છે, એને કયા વિષયમાં ઇન્ટરેસ્ટ છે, એ કાંઈ જાણવું સમજવું કાંઈ નહીં. બસ. એટલે બાળકોનો મગજ કેવો થઈ જાય કે સામે વાળો કમાન્ડ આપે ને એ જ આપણે કરવાનું. ગુલામીની માનસિકતા, ગુલામીની. આપણો મગજ કંઈ વાપરવાનો જ નહીં. ઘરે મમ્મી કેમ કરવાનું, બહાર જાય તો પપ્પા કેમ કરવાનું, કાં ભેગા દાદા દાદી હોય એ કેમ કરવાનું. તેનો મગજ ક્યારે વાપરવાનો?